એક ભાઈ એની પત્નીને કે તે આજે ઓફિસે ફોનમાં હું એવી વાત કરી કે અમારા સાહેબ રાજીનામું મૂકીને વહી ગયા. બાઈ કે તમે નહોતા ફોન ઉપર? કે ના, અરે રામ રામ રામ. હવે સાહેબ તો હું એના વંશનો કોઈ દી ઓફિસે નહીં આવ્યો. મેં હું કીધું એ મને ખબર નથી. હવે ફોનમાં એને કેવી ધરણાથી બોલાવી. ડોક્ટર પાસે એક ભાઈ રાતે ડોક્ટરના ઘરે જઈને ડોક્ટરને જગાડ્યા કે ડોક્ટર ધુઆ ફુવા થઈ ગયા, તમને ના પાડીશ ને આદર કુચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો. તો પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડો કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવપુરી કે લાવો, રગડો કે લાવો. પછી અમને રગડો રાખી આવી. શું થાય છે? બોલો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. દર્દી ડોક્ટરને કે મારા કાનમાં કઈ હરવર હરવર થાય છે. એ કે કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે. ડોક્ટર કે એમ કેમ છે? મેં તો મગનો નાખ્યો. ભાઈ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે મને તકલીફ છે જોવો તો. ડોક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો ડાયાબિટીસ છે. 8 દિવસની દવા આપું છું. કાપો. દવા આપી ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો. ડોક્ટર સાહેબ ચેક કરીને કે તમને ટીબી છે. અઠવાડિયાની દવા આપું છું. વળી 8 દિવસની દવા આપી ઓલો વયો ગયો. 8 દિવસ પછી પાછો આવ્યો ત્રીજી વાર. એ ડોક્ટર સાહેબ ચેક કરીને કે તમને તો બીપી વધે. બોલો કે સાહેબ હાથું કયો ને છે હું તો કે ઈ તો પોસ્ટમોર્ટમ થાય ત્યારે ખબર પડે. હમણાં એક ભાઈના હાથમાં છત્રી હતી અને વરસાદ આવતો હતો, ભીંજાતો જતો. પેલા કીધું છત્રી છે ને ભીંજાતો જા, ખોલ ખોલ આને ખોલ. તો મને કે તૂટેલી છે. પણ તઈ હું હાથમાં છત્રી લઈને નીકળ્યો છું. મને કે મને થોડી ખબર હોય હાથે વરસાદ આવશે.